पास तो कोई साधन नहीं है सर, हम बड़े आदमी कैसे बनेंगे? अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जो हकदार होगा। ऐसे ठीक नहीं होगा, ब्रह्मास्त्र चलाने का टाइम आ गया है। जब तुझे राहें लगे धुंधली और मंजिल लगे मुश्किल, तब तेरा सारथी बनूंगा, हर कदम तेरे साथ चलूंगा और तुझे बनाऊंगा महारथी। तो बच्चों, आपका ये जो 12th स्टैंडर्ड का एक महाभारत है, मुश्किलों का एक जो महाभारत है, उसमें गुजरात के हर गांव से छोटे गांव से, हर कोने से जो भी सारे हमारे 12th स्टैंडर्ड वाले योद्धा है, हर योद्धा में एक महारथी बनने का सामर्थ्य होता है। लेकिन हर योद्धा को सिर्फ एक चीज की कमी होती है, वो जो कमी होती है ना, वो कमी होती है एक अच्छे से सारथी की। जैसे ही भगवान श्री कृष्ण ने महाभारत के युद्ध में अर्जुन के रथ का कमान संभाल कर उसको मामूली योद्धा तक नहीं रखा था, लेकिन उनको बना दिया था महाभारत का एक महायोद्धा, महारथी। बस वैसे ही बच्चे, आप सभी जो बच्चे हमारे 12th स्टैंडर्ड में अभी आ चुके, उन सभी बच्चों को बस एक दिल से हमने एक प्रण लिया है, एक हमने एक संकल्प किया है कि सारे बच्चों को एक मामूली योद्धा तक ना सीमित रखते हुए सभी बच्चों को एक महारथी बनाने की हमने एक बहुत ही बड़ी एक हमने एक जो सोच उठाई हुई है, एक हमारे अंदर एक जो विजन बहुत बड़ा है कि भाई गुजरात के हर कोने कोने में जो भी सारे हमारे बच्चे, जो भी बच्चे केमिस्ट्री से परेशान हैं, जो भी बच्चे ये सोच रहे हैं कि मैं एक छोटे से गांव का हूं, छोटे से घर का हूं, मैं इतनी फीस नहीं दे पा रहा हूं, उन सभी बच्चों के लिए हमने एक महारथी योजना हमने जो लॉन्च की है। बस उस योजना में आप सभी बच्चों का स्वागत है। तो છોકરાઓ, બસ એક દિલમાં આશ છે કે ગુજરાતમાં ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે। અને હવે છોકરાઓ, તમારી 11th સ્ટાન્ડર્ડને લગભગ મોટા ભાગના બધા છોકરાઓને એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને બસ તમારું 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે। અને આ 12th સ્ટાન્ડર્ડમાં બસ તમને બધાને જે એક અંદરથી બીક છે કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ અમને સર બહુ ડેન્જર લાગે છે, બોરિંગ છે, બધા જ સિનિયર એવું કહે છે, આટલા વર્ષોનો અનુભવ એવું કહે છે કે કેમિસ્ટ્રીનું પેપર હાર્ડ આવે છે, કેમિસ્ટ્રી આવડતું નથી, કેમિસ્ટ્રીમાં માર્ક્સ આવતા નથી। તો એ બધા જ વિદ્યાર્થીઓને બસ અમારે એક વસ્તુ કહેવી છે કે તમે બેટા કાં તો યુટ્યુબ પર આપણી જ્ઞાનશાળા જે આ ચેનલ છે એની પરથી તમે કેમિસ્ટ્રી ભણેલા નથી, આપણી આ મહારથી બેચ છે કે બીજી જે પણ કોઈ 11th સ્ટાન્ડર્ડની આરંભ બેચ હોય, બસ તમે આ ચેનલ સાથે જોડાયેલા નથી એટલે તમારા માટે આ બધા વાક્યો વાસ્તવિકતામાં છે કે ભાઈ કેમિસ્ટ્રી અઘરું છે, કેમિસ્ટ્રી હાર્ડ છે। બાકી જો તમે આપણી સાથે જોડાયેલા હોત તો આ બધા જ વાક્ય તમને એવું લાગે કે આ તો હસવું આવે એવા વાક્ય છે। તો બેટા બસ હવે 11th સ્ટાન્ડર્ડ તમારું ફિનિશ થઈ ગયું છે અને તમારા જેવા ઢગલાબંધ છોકરાઓને તમારા જેમ જ એવું લાગતું હતું કે સર અમે ઢગલાબંધ જગ્યાએ તમને અહીંયા દેખાય છે કે સર અમે આટલા બધા હજાર રૂપિયા, આટલા બધા લાખ રૂપિયા ફીસ ભરી છે, છતાંય અમને જો એવું સારું એજ્યુકેશન મળતું નથી। તમારા જ બધા જે ફ્રેન્ડ છે, તમારા જે બધા સિનિયર છે, એ બધા સ્ટુડન્ટ્સ જ અમારી આ બધી ચેનલ ઉપર કોમેન્ટ્સ લખેલી કે સર 2 લાખ રૂપિયાના કોચિંગમાં પણ આ ટેકનિક, આ ટ્રીક શીખવાડતા નથી। સર હું 80,000 રૂપિયા ફીસ આપીને પ્રાઇવેટમાં ભણું છું, છતાં પણ એક પણ ડાઉટ સોલ્વ થતા નથી, તમે ફ્રીમાં આટલું જબરજસ્ત ભણાવો છો। અહીંયા લખ્યું છે સર 95,000 95,000 રૂપિયા ફીસ આપવાથી પણ સારું એજ્યુકેશન મળતું, 6 લાખ આપ્યા તોય આવું નથી ભણાવતા, 3 લાખ ફીસ ભરીને ખબર નથી પડતી અને તમારો વિડીયો જોયો પછી એકદમ બધું જ ક્લિયર થઈ જાય છે। તો આ બેટા કંઈ અમે
જાતે બનાવેલી કોઈ ફેક કોમેન્ટ નથી. આ બધા સ્ટુડન્ટ્સના નામ એના આઈડી સાથેની આવી હજારો કોમેન્ટ્સ અમારા દરેક વિડીયો પર આટલા બધા ટાઈમથી ઘણા બધા સ્ટુડન્ટ્સે કરેલી છે. તો આ બધા જ સ્ટુડન્ટ્સે ઓફલાઈન સેન્ટરોમાં, મોટા મોટા કોચિંગ સેન્ટરોમાં, સ્કૂલોમાં હજારો લાખો રૂપિયા ફીસ ભરી છે, છતાંય જે વસ્તુ નથી મળીને, બસ એ વસ્તુ ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે સુધી જેમ આપણા નર્મદા નદીનું પાણી પહોંચ્યું છે ને, બસ એમ આ જ્ઞાન ગંગા તમારા ઘર સુધી પહોંચાડવાની છે. અને બસ દરેક વિદ્યાર્થીને મારે બસ એમ કરી દેખાડવું છે કે ભાઈ બસ કેમેસ્ટ્રી એકદમ ઇઝી વસ્તુ છે. અને કેમેસ્ટ્રી મતલબ જ્ઞાનશાલા, કે છોકરાઓને એમ થઈ જવું જોઈએ કે નહીં ભાઈ આપણે કેમેસ્ટ્રીમાં જાડેજા સાહેબ સાથે આપણે ભણીશું એટલે કેમેસ્ટ્રીમાં તમારા 110% જોરદાર માર્ક્સ આવે ને આવે જ. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઓનલાઈન ભણીને માર્ક્સ આવે નહીં. શું કહેતા હોય છે કે ભાઈ ઓનલાઈન ભણીને કોઈ દિવસ માર્ક્સ આવે નહીં. તો દરેક વ્યક્તિને આ હું દેખાડવા માંગુ છું કે બધા જ સ્ટુડન્ટ્સ અમારી ઓનલાઈન બેચના છે. દરેક સ્ટુડન્ટના નેમની નીચે લખેલું છે ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ. અને બધા જ A1 ઢગલાબંધ છોકરાઓ ને ઉપર તમે જોઈ શકો છો 99, 96. તો આ બધા સ્ટુડન્ટ્સ તમારા જેવા જ હતા કે જેમને પણ કેમેસ્ટ્રી હાર્ડ લાગતું હતું, ડેન્જર લાગતું હતું, બોરિંગ લાગતું હતું. આટલા બધા ફીસ ભર્યા છતાં પણ એમને એમ લાગતું હતું કે લગભગ હવે કેમેસ્ટ્રીમાં 12th સ્ટાન્ડર્ડમાં આપણો પ્રશ્ન જે પ્રોબ્લેમ છે એ પૈસાથી તો સોલ્વ નહીં થાય. પણ એમને ક્યાંકથી આપણી ચેનલ, આપણા કોર્સ વિશે જાણવા મળ્યું અને આજે આ બધા છોકરાઓના તમે માર્ક્સ જોઈ શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાંથી એવા છે કે દિવાળી પછી જે અમે ક્રેશ કોર્સ અમારી બેચ લોન્ચ કરતા હોય છે, બુસ્ટર બેચ, એ બેચમાં છેલ્લે 1, 2, 3 મહિનામાં જોડાયા તો પણ એ બધાનું રિઝલ્ટ એટલું જબરજસ્ત વધી ગયું છે. આપણી ચેનલ ઉપર દરેક સ્ટુડન્ટના એવા નામ, ફોટો સાથે બધાના જ એમણે આપણા માટે આપેલા ફીડબેક, ઇન્ટરવ્યૂ દરેક સ્ટુડન્ટ્સને આપણે મૂકેલા છે. તો ઓબ્વિયસ છે કે આટલા બધા સ્ટુડન્ટ્સના ફોટા છે, નામ છે, માર્ક્સ છે, એમણે આપેલા ફીડબેક છે. તો આટલી બધી વસ્તુ તો કોઈ દિવસ ખોટી ના હોઈ શકે કે આટલા બધા સ્ટુડન્ટ્સના ફોટા જે અમે આપ્યા છે 99, 98, 98, 88, તમે માર્ક્સ જોઈ શકો છો કે આટલા બધા સ્ટુડન્ટ્સના જે માર્ક્સ આવે છે. તો બસ આ જેટલા પણ લોકો એવું કહેતા હોય કે ઓનલાઈન ભણીને માર્ક્સ નહીં આવે તો આવી શકે છે. તમે દરેક વિદ્યાર્થી પોતાનું ચેક કરો કે એક્ઝામ ટાઈમ નજીક આવે છે ત્યારે તમને તમારા સ્કૂલના કે ઓફલાઈનના જેટલા પણ ટીચર છે એના કરતાં છેલ્લી આશા, અને જે આશા હવે જે બચી છે એક જ આશા છે કે ભાઈ ચાલો યુટ્યુબ પર જઈએ અને યુટ્યુબ પર સર્ચ કરીએ કે ભાઈ કોક સર સારું ભણાવતા હોય છે. અને મોટા ભાગના છોકરાઓ એ 10th સ્ટાન્ડર્ડ હોય, ગુજરાત બોર્ડ છે, CBSE બોર્ડ છે, 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ, JEE, નીટ, XYZ એક્ઝામ લઈ લો, એક્ઝામ નજીક આવે છે એટલે બધા જ સ્ટુડન્ટ્સ યુટ્યુબ પર જ ભણતા હોય છે. તો એમને બધાને જ ખબર છે કે ભાઈ ઓફલાઈન સેન્ટરોમાં આપણે આખું વર્ષ આટલા બધા લાખ રૂપિયા ફીસ ભરી અને જો એમાં આવડી ગયું હોત કદાચ તો આટલા બધા છોકરાઓ લાઈવ ક્લાસમાં કોઈ દિવસ એક્ઝામ ટાઈમે કે આટલા બધા વ્યૂઝ અમારા જેટલા પણ વિડીયોઝ એની પર જે વ્યૂઝ આવે છે એક્ઝામ ટાઈમે, તો ઓબ્વિયસ એનો મતલબ જ એવો છે કે છોકરાઓ આખું વર્ષ એટલી બધી ફીસ ભરી છતાંય છોકરાઓને જોઈએ એવું આવડતું નથી. તો બસ એક જ દિલમાં આસ છે કે યાર ગુજરાતમાં જે છોકરાઓના મનમાં જે ડર ઘૂસી ગયો છે, નસ નસમાં એક કેમેસ્ટ્રીનો જે ડર ઘૂસી ગયો છે ને, એ ડરને કાઢીને બસ એને દિલમાં એમ કરાવી દેવું છે કે કેમેસ્ટ્રી યાર બહુ જોરદાર સબ્જેક્ટ છે, બહુ મજા આવે એવો સબ્જેક્ટ છે. તો બસ બેટા તમે બધા પણ આવા જોરદાર માર્ક્સ લાવવા માંગતા હોય, કેમેસ્ટ્રીની બીક દૂર કરવા માંગતા હોય તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવી રાહ જોઈને બેઠા હતા કે અમારી 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ પૂરી થાય પછી અમે જોઈન્ટ કરીશું. અને તમારા બધાના કહેવા મુજબ જ અમે વચ્ચે થોડા દિવસ અમારી જે આ 12th સ્ટાન્ડર્ડની જે મહારથી બેચ અમે જે સ્ટાર્ટ કરી હતી એ સ્ટોપ રાખી હતી કે ભાઈ બહુ જ બધા છોકરાઓની એવી ડિમાન્ડ છે કે ભાઈ સર અમારી એક્ઝામ પૂરી થઈ જવા દો, અમારે બેચમાં જોડાવવું છે. વાલીઓના ફોન આવતા હતા કે સર એનું ભણવાનું મિસ થઈ જશે. તો અમે વચ્ચે 12th સ્ટાન્ડર્ડની બેચ સ્ટોપ કરીને થોડા દિવસ માટે રાઈટ કે ભાઈ ચાલો 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ પૂરી થાય પછી આપણે ફરી પાછા રિસ્ટાર્ટ કરીશું. તો અબ સે યે રિસ્ટાર્ટ હો ચુકા હે ના. તો બસ જેટલા પણ છોકરાઓ જોડાવા માંગતા હોય તો ફટાફટ આ બધા સ્ટુડન્ટ્સની જેમ તમે જોડાવા માંગો છો તો આપણી મહારથી બેચ બે ટાઈપની છે કે ભાઈ એક બોર્ડ અને ગુજકેટને જેને આપણે ફોકસ કરીએ છીએ એમાં બધી જ વસ્તુ તમને અવેલેબલ થવા છે. ગુજરાતની નંબર 1 આપણી બેચ છે કે આટલા બધા સ્ટુડન્ટ્સ આટલા શોર્ટ ટાઈમમાં આપણી ચેનલ પર જોડાઈ ગયા છે, આટલા બધા સબસ્ક્રાઈબર, આટલા બધા વ્યૂઝ આવે છે તો કંઈક આપણે બધા કરતાં અલગ કરાવીએ છીએ. એના માટે તે છોકરાઓ તમને બધાને પણ ખબર છે કે કોઈ પણ સબ્જેક્ટમાં તમારે માર્ક્સ લાવવા છે, જેઈ, નીટ, ગુજકેટ જેવી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ તમારે ક્લિયર કરવી છે તો એનો બેઝ તમારો એકદમ સ્ટ્રોંગ જોઈશે. અને બેઝ સ્ટ્રોંગ કરવા માટે ઓબ્વિયસ તમારે બહુ જ સરસ, બહુ ફંડામેન્ટલ રીતે તમારે ડિટેલમાં કન્સેપ્ટ તમારે ભણવા પડશે. તો બસ એ દરેકે દરેક કન્સેપ્ટ ડિટેલમાં ફંડામેન્ટલ રીતે તમને ખબર છે કે આપણે જે આખી 3 મોડલ લર્નિંગ આપણે જે એપ્લાય કરીએ છીએ કે એમાં આપણું જે ફર્સ્ટ મોડેલ છે કે જેમાં આપણે
કોઈ પણ કન્સેપ્ટ, કોઈ પણ વસ્તુ જે આપણી બુક્સમાં આપેલી છે અને આખું એટ્રેક્ટિવ વેમાં, રાઈટ, અલગ અલગ ટાઈપના ફોટોઝથી, અલગ અલગ ટાઈપના તમને વિડીયોઝથી બતાવીએ છીએ. સેકન્ડ મોડલમાં આપણે તમને લખેલું છે કે ભાઈ 3D એનિમેશન દ્વારા કન્સેપ્ટ તમને સમજાવવામાં આવશે. તો કોઈ પણ કન્સેપ્ટ ગુજરાતમાં એકમાત્ર આપણે એવા છીએ કે બધા કન્સેપ્ટ તમને 3D એનિમેશનમાં, તમે જે વસ્તુ બુક્સમાં જોવો છો તમારી સામે તમને આખું વિઝ્યુલાઇઝ કરીને આખું દેખાડવામાં આવે છે. એનાથી જે કન્સેપ્ટ તમારા ક્લિયર થાય છે, જબરજસ્ત. અને ત્રીજી વસ્તુ છે કે બેટા પ્રેક્ટિકલ દ્વારા ગુજરાતમાં એકમાત્ર આપણી ચેનલ એવી છે કે ભાઈ 11-12 સાયન્સમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કોઈ પણ કન્સેપ્ટ જે છે, જેટલા પણ કન્સેપ્ટમાં પોસિબલ છે એ લાઈવ ક્લાસમાં આપણે ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલ કરીને બતાવીએ છીએ. અને એનાથી છોકરાઓને જે આખું માઇન્ડમાં જે કન્સેપ્ટ જે બુકમાં લખેલો છે કે માઇન્ડમાં જે વિચારવામાં તકલીફ પડે છે એ રિયાલિટીમાં 3Dમાં કે એની સામે પ્રેક્ટિકલમાં થતા જોવે છે ને એને લઈને જે કન્સેપ્ટ ક્લિયર થાય છે, સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થાય છે ને, બસ તો જ છોકરાઓના બોર્ડ, ગુજકેટ, જેઈમાં જબરજસ્ત માર્ક્સ આવે છે. તો આ તમારો કન્સેપ્ટ એક્સપ્લેનેશન પાર્ટ છે. એના પછી MCQ સોલ્વિંગ માટે તમને કલરફુલ જબરજસ્ત આપણે નિંજા નોટ્સ તમને પ્રોવાઈડ કરીએ છીએ. એ તો આખા ઓલ ઓવર ગુજરાતમાં ફેમસ છે કે ભાઈ એ એવી નોટ્સ તમને મળવાની છે કે યાર નહીં પૂછો વાત. સમજો કે ભાઈ બસ એ નોટ્સ તમે જોશો એટલે તમને એમ થશે કે ભાઈ MCQ સોલ્વ કરવા માટેની XYZ કોઈ પણ ટેકનિક છે, બધી જ ટેકનિક, બધી ટ્રીક એમાં આપેલી છે. અને પાછી બધી વિડીયો નિંજા નોટ્સ તમને મળશે. સર વિડીયો નિંજા નોટ્સ એટલે કે એ નોટ્સ જે છે એ નોટ્સથી કંઈ નહીં થાય, એ તો ગમે તે વ્યક્તિ ઝેરોક્સ કરાવી શકે. પણ આ જે હથિયાર છે એ હથિયારને કેવી રીતે અને ક્યાં ચલાવવું ને એ જ મેઇન વસ્તુ છે ને એ જ ટેકનિક છે, એ જ કરામત છે કે મેં જે આ વાક્ય લખીને નોટ્સમાં આપ્યું છે એ ક્યારે કેવી રીતે ક્યાં યુઝ કરવાનું, એ જે ટેકનિક છે ને એના પછી અમે જે છોકરાઓ એક કોન્સેપ્ટ બૂસ્ટર કરીને તમારા માટે રેડી કર્યું છે. અહીંયા આપેલું છે જુઓ, કોન્સેપ્ટ બૂસ્ટર, રાઈટ. તો આ દરેક વસ્તુની વિગત પાછી આખો આપણો જે મહારથી બેચનો જે લોન્ચિંગનો વિડીયો છે એમાં બધી જ વિગત તમને આપેલી છે. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે તમને પણ થોડું શોર્ટમાં સમજાવી દઈશ કે કોન્સેપ્ટ બૂસ્ટરમાં બેટા આપણે એવા ક્વેશ્ચન્સ લીધેલા છે. ઘણા પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે કે સર થોડી ડિટેલ્સ આપજો. તો કોન્સેપ્ટ બૂસ્ટરમાં આપણે એવા ક્વેશ્ચન્સ લીધા છે કે ભાઈ પર ચેપ્ટર તમારે કંઈ 500, 700 ક્વેશ્ચન કરવાની જરૂર જ નથી. 70, 80, 90, 100 જેવા સિલેક્ટેડ મોસ્ટ IMP એવા ક્વેશ્ચન્સ તમને આપેલા છે. એટલા ક્વેશ્ચન્સ કરો એટલે તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર. અને એ ક્વેશ્ચન્સ તમારે જાતે નથી કરવાના. એકે એક ક્વેશ્ચનનું લેજેન્ડ લેવલનું વિડીયો સોલ્યુશન કે ભાઈ આ ક્વેશ્ચન સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ એકદમ શોર્ટકટ ટેકનિક, એક જુગાડ ટ્રીક શું છે, કેવી રીતે એકદમ ઇઝીલી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. અને બસ એ બધી ટેકનિક શીખીને જ આ મેં તમને જે આગળ દેખાડ્યા એ બધા છોકરાઓના આટલા બધા જે ઓનલાઈન બેચમાં ભણીને પણ માર્ક્સ આવે છે. તો ભણવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે છે. એ તમને સર ભણાવે છે, ઓફલાઈન સેન્ટર પર ભણો છો, સ્કૂલમાં ભણો છો, બુક્સમાંથી વાંચો છો, કે તમે યુટ્યુબ પર વિડીયો જોઈને કે બેચમાં જોડાઈને ભણો છો. મેઇન વસ્તુ છે ટેકનિક, કે જે સામે ટેકનિક આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ કેવી ટેકનિક આપે છે, કેવી ટ્રીક આપે છે, એના કારણે સબ્જેક્ટ આવડે છે. મોટા સેન્ટર ઉપર બેસવાથી, AC ક્લાસમાં બેસવાથી માર્ક્સ આવે એવું જરૂરી હોતું નથી. અને એના પછી તમને MCQમાં આપણે આખા 3 લેવલ આપેલા છે. ફર્સ્ટ બેઝિક લેવલમાં કોન્સેપ્ટ બૂસ્ટર, કે એક એક ક્વેશ્ચન્સ હું તમને પકડીને શીખવાડીશ. એના પછી લેવલ 2માં આપણે ગુજરાત બોર્ડ અને ગુજકેટના બધા જ PYQs તમને કરાવી દઈએ છીએ. છેલ્લા 15, 17, 20 વર્ષના બધા જ ગુજરાત બોર્ડના, બધા જ ગુજકેટના ક્વેશ્ચન્સ તમને કરાવીએ છીએ. અને છોકરાઓ મને કાયમ પૂછતા હોય છે કે સર શું ગેરંટી કે અમે આ કોન્સેપ્ટ બૂસ્ટર કાં તો તમારા કોર્સમાં જોડાઈએ તો અમારે MCQમાં માસ્ટર બનીશું? ગેરંટી મેં કીધું કોઈ નહીં બેટા, તું પોતે રિયાલિટી ચેક કર કે ભાઈ એકવાર કોન્સેપ્ટ બૂસ્ટરના હું તમને જે ક્વેશ્ચન શીખવાડું, નિંજા નોટ્સ, બધી ટેકનિક ટ્રીક શીખવાડું, એના પછી ચેલેન્જ છેલ્લા 15 થી 20 વર્ષના ગુજરાત બોર્ડના, ગુજકેટના બધા જ ક્વેશ્ચન્સ તમે પોતે જાતે સોલ્વ કરી શકશો. સોલ્વ કરશો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે કે લે હું પોતે છેલ્લા 15, 20 વર્ષના ગુજરાત બોર્ડના પેપર સોલ્વ કરી શકું છું, ગુજકેટના બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું. તો આ જ પ્રૂફ છે કે તમે એક ટેકનિક, એક ટ્રીક શીખી જાઓ. ગધા મજૂરી કરવાનો જમાનો નથી, આ સ્માર્ટ વર્ક કરવાનો જમાનો છે. અને ટેકનિક, એ ટ્રીક એની જ મેઇન ફીસ છે. સમજો એ તમને મળશે. એના પછી ટેસ્ટ સિરીઝ પણ તમને મળશે, ડાઉટ સોલ્વિંગ તમને મળવાના છે. ઓબ્વિયસ બધા લાઈવ ક્લાસમાં આવશે, રેકોર્ડેડ ક્લાસ પણ તમને મળશે. અને બેટા એની ફીઝમાં અત્યારે આ વર્ષે બસ અમે ડિસ્કાઉન્ટ રાખેલું છે કે લાસ્ટ યર તમે ચેક કરી શકો છો. આ જ ટાઈમે અમે જ્યારે બેચ લોન્ચ કરી હતી ગયા વર્ષે, મહારથી બેચ 3, આ 4 છે, મહારથી બેચ 3.0,
લાસ્ટ યર અમે જે લોન્ચ કરી હતી ત્યારે એની પ્રાઇસ 5000 હતી બોર્ડ અને ગુજકેટની. આ વખતે શરૂઆતમાં પહેલેથી જ 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને સાથે સૌથી મોટો જમ્બો ડિસ્કાઉન્ટ ઓફર છે કે અમે જે દિવાળી પછી બુસ્ટર બેચ એવરી ટાઈમ લોન્ચ કરીએ છીએ એની ફીઝ 2000 રૂપિયા હોય છે. એ બેચ તમને ફ્રીમાં મળવાની છે. તો પહેલાં 5000માંથી સીધા જ 1500 ઓછા થઈ ગયા. 3500માંથી પણ તમને 2000 ઓછા ગણો તો આમ જુઓ તો માત્ર 1500 રૂપિયામાં જ તમને ભણવાનું મળવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારામાં એવા છે કે અત્યારે કદાચ જોશે, સાંભળશે, અચ્છા આ સર તો હવે એમનો કોર્સ છે એટલે આવી રીતે વાતચીત કરે, પણ રિયાલિટીમાં તમે જ્યારે ફીલ કરશો 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર ચાલશે તમારા સ્કૂલમાં ત્યારે તમને રિયાલિટીમાં આઈડિયા આવશે. પણ ત્યારે થોડુંક મોડું થઈ ગયું હશે બેટા. સમજાય છે ને? તો આટલા બધા સ્ટુડન્ટ્સનો અનુભવ છે, આટલા બધા વિદ્યાર્થીઓ આપણા ચેનલ પર કોમેન્ટ્સ કરે છે તો સાચું તો લખતા જ હશે. તો બસ આ એક જે આશા છે કે દરેક ગામડે સુધી કેમિસ્ટ્રીનું ટોપ લેવલનું ટીચિંગ પહોંચાડવું છે. કોઈક નાના ગામડામાં ક્યાંક નાના અમથા કોઈક નાનું અમથું ઘર છે અને એમાં કોઈક વિદ્યાર્થી બેઠો છે અને બેઠો મૂંઝાય છે. કોઈક દીકરી અમારી બેઠી મૂંઝાય છે કે ભાઈ મેં સાયન્સ લીધું છે પણ હવે મને કંઈ આવડતું નથી, શું કરવું? પપ્પા મમ્મી ભણેલા નથી, એમને કંઈ કહી શકાય એવું નથી, ઘરની એવી કોઈ પરિસ્થિતિ નથી કે ભાઈ અમે એવા બહુ સારા મોટા સેન્ટર ઉપર જઈને કોચિંગ કરી શકીએ. કોઈ ચિંતા કરશો નહીં. ભલે તમારી આસપાસ કોઈ જ મોટા સેન્ટર સિટી ના હોય, કોચિંગ સેન્ટર ના હોય, પૈસા ના હોય, હું તમારા ઘરે આવીશ. તમારી પાસે બસ સાદો મોબાઈલ ફોન હશે માંડ 5, 10, 15 હજારનો, એમાં પણ તમે ભણીને ગુજરાતના ટોપર બનવું હોય તો બની શકો છો. તમારા ઘર સુધી આ જ્ઞાન ગંગા આવવાની છે. બસ ખાલી નળ ખોલી અને એમાં તમારે નાહવાનું ચાલુ કરી દેવાનું છે છોકરા. સમજાય છે કે નહીં? તો કદાચ જેને આ બેચમાં જોડાવું છે, અમુક વિદ્યાર્થી એવા છે કે જે નીટને ટાર્ગેટ કરે છે, તો બોર્ડ, ગુજકેટ અને નીટ માટે તો ઓબ્વિયસ છે કે મેં તમને આગળ કીધું એ રીતે બધી જ વસ્તુ આ બેચમાં તો આવવાની છે, પ્લસ એક્સ્ટ્રા નીટ તમને મળવાનું છે. આમાં જે ઓફર છે એ જબરજસ્ત જમ્બો ઓફર તમને મળવાની છે કે નીટ માટે. બીજી બધી વસ્તુઓ તો કોમન છે, બટ નીટ માટે સ્પેશિયલ અલગથી નીટ નિંજા નોટ્સ તમને મળવાની છે, જે અહીંયા તમને દેખાય છે. રેગ્યુલર નોટ્સ સાથે બીજી નીટ નિંજા નોટ્સ તમને મળવાની છે. બીજી વસ્તુ કે છેલ્લા 37 વર્ષના નીટના બધા જ પેપર, બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે. ત્રીજી વસ્તુ કે એનાથી પણ ઉપર કે અમે સ્પેશિયલ નીટ માટેની અમારી પોતે ડીપીપીસ જે રેડી કરેલી છે ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ માટેની, એ ડીપીપીના ક્વેશ્ચન્સ એવા છે કે તમે ગુજરાતના કોઈ પણ પબ્લિકેશન ફેંદી લો, બધા જ પબ્લિકેશન તમને ફેંદી લેવાની છૂટ છે. રાઈટ? બધા જ ગુજરાત બોર્ડના ક્વેશ્ચન જોઈ લેવાના, ગુજકેટના ક્વેશ્ચન જોઈ લેવાના, નીટના ક્વેશ્ચન્સ જોઈ લેવાના. એમાં મોટા ભાગના ક્વેશ્ચન્સ અમારી ડીપીપીમાં આવ્યો છે કે આ કોઈ પણ જગ્યાએ રિપીટ નહીં થાય. કોઈ પબ્લિકેશનમાં નથી, કોઈ પણ ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ કોઈ પણ પીવાયક્યુઝમાં નહીં. એવા અલગ જ ટાઈપના ક્વેશ્ચન્સ નવી વેરાયટીના જે અમે ક્રિએટ કરેલા છે કે છોકરાઓ જે બોર્ડ લેવલની પ્રિપરેશનમાં લેવલ 1 કરે છે, લેવલ 2, લેવલ 3, એનાથી ઉપર લેવલ 4 તમારા નીટ નીટ પીવાયક્યુઝ આવશે ને એનાથી પણ ઉપર લેવલ 5 જે અમે નીટ ડીપીપી સોલ્વ કરાવીએ છીએ. અને આ બધી વસ્તુઓ લાસ્ટ યર અમારી પ્રાઇસ 7000 હતી, એમાં શરૂઆતથી જ પાછું ડિસ્કાઉન્ટ આપીને 4500. એની સાથે અમે જે દિવાળી પછી આ વખતે જે અમે લોન્ચ કરી તે રીતે નિશાન બેચ એવરી ટાઈમ ક્રેશ કોર્સ બેચ લોન્ચ કરતા હોઈએ છીએ. તો એ બેચ પણ આની સાથે તમને એક્સ્ટ્રામાં ફ્રીમાં મળવાની છે. એનાથી પણ મોટી વસ્તુ તમને હું કહી દઉં કે તમે જે આ ફીઝ પે કરવાના છો એમાં 11 સ્ટાન્ડર્ડ, 12 સ્ટાન્ડર્ડ બંનેનું નીટ તમને કરાવવામાં આવશે. સમજાય કે ના સમજ્યા? 12 સ્ટાન્ડર્ડનું આખું નીટ, 11 સ્ટાન્ડર્ડનું નીટ, તમારી નીટની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી હું તમારી સાથે રહેવાનો છું. તો હું તો જસ્ટ એવું સમજુ કે બાયોલોજી ગ્રુપના જેટલા પણ સ્ટુડન્ટ છે એમને આમાં તમારી સમજો કે આ રેગ્યુલર મારાથી જે નીટ બેચ છે તો તમારી આવે જ છે, એની સાથે નિશાન બેચ આખો સિલેબસ બધો દિવાળી પછી ફરી પાછો જે રિપીટ થતો હોય એ બેચ તમને મળવાની હોય છે. એની સાથે તમને 11 સ્ટાન્ડર્ડનું નીટ, 12 સ્ટાન્ડર્ડનું બંને નીટ બધું જ તમને આમાં મળી જવાનું હોય છે. બરાબર કે નહીં? તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય ફટાફટ સ્ટાર્ટ કરી દેજો જોડાવાનું. હવે આજે મહારથી બનવા માટે, આજે મહારથી બનવા માટેનો જે રથ હવે નીકળ્યો છે તમારા બધાના કહેવાથી, તમારા બધાની રિક્વેસ્ટથી થોડો ટાઈમ આ રથને અમે રોકી રાખ્યો હતો, બટ હવે આ જે મુશ્કેલોનું જે મહાભારત છે 12 સ્ટાન્ડર્ડનું, એમાંથી અમારો આ જે રથ હવે નીકળવાનો છે. ગુજરાતના ગામડે ખૂણે ખૂણેથી બસ દરેક જગ્યાએથી સારા યોદ્ધાઓને શોધીને બસ જેનામાં પણ ટેલેન્ટ છે, જેનામાં પણ કેપેસિટી છે, પણ એને જોઈએ એવું વાતાવરણ નથી મળતું, પૈસાની એટલી બધી સગવડતા નથી, આસપાસ એવા કોઈ સેન્ટરો નથી, તો બસ એ દરેક ખૂણે સુધી અમારો આ રથ ફરી અને તમને બધાને બસ શોધીને મહારથી બનાવવાના છે. તો તમે બધા બસ ફટાફટ આ બેચમાં જોડાઈ જજો.
જેટલા પણ વિદ્યાર્થીઓને આ બેચમાં જોડાવું છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં 2-4 વસ્તુઓ આપેલી છે. સૌથી પહેલું તો આખી આ મહારથી બેચમાં કઈ કઈ ઇન્ફોર્મેશન છે, વધારે પડતી ડિટેલ્સ બધી જ નીચે ડિસ્ક્રિપ્શનમાં પહેલો જ વિડીયો મૂકેલો છે. એમાં આખી મહારથી બેચની ડિટેલ્સ આપેલી છે, બરાબર. એમાં પણ તમને કંઈ પણ ક્લિયર નથી થતું તો અમારો અહીંયા ઓફિસનો કોન્ટેક્ટ નંબર છે, આ નંબર પર તમે કોલ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારી જે જ્ઞાનશાલા આપણી જે એપ્લિકેશન છે, એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશનમાં તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે રીતે તમને જે પણ મહારથી બોર્ડ કે ગુજકેટવાળી બેચ છે કે પછી બોર્ડ ગુજકેટ અને નીટવાળી બેચ છે એમાં તમે જોડાઈ શકો છો. પેમેન્ટ માટે એકદમ સિમ્પલ કન્ડિશનો છે. જસ્ટ તમે કોઈ પણ બેચ ઉપર ક્લિક કરશો, એમાં તમે નીચે બેચમાં જે પણ પરચેઝ માટેનો ઓપ્શન હોય છે તો બાય નાઉ પર તમે ક્લિક કરશો એટલે સિમ્પલી તમે બાય નાઉ પર ક્લિક કરીને બધા જ ટાઈપના એમાં પેમેન્ટના ઓપ્શન અવેલેબલ છે, તમે પેમેન્ટ કરી શકશો. ના સમજાય તો અહીંયા પણ તમને બધા પેમેન્ટ માટેના કોઈ પણ ઓપ્શન્સ તમે પૂછશો તો વિગત તમને અહીંયા જણાવશે. બસ ફટાફટ તમે जुड़ाई जाओ, एनी हमें राह जोई रहा है. और अंत में फिर से वही बात करेंगे कि जब तुझे राहें लगे धुंधली और मंजिल लगे मुश्किल, तब मैं तेरा सारथी बनूंगा. हर कदम कदम तेरे साथ चलूंगा और तुझे बना दूंगा महारथी, तुझे बना दूंगा महारथी.